તો નવી મહાનગરપાલિકામાં કમિશનર નિમાયા છે, જેમાં સ્વપ્નિલ ખરે બન્યા છે મોરબી મનપાના કમિશનર, તો મિલિંદ બાપના આણંદ મનપાના કમિશનર બન્યા છે, મિરાંત જૈન પરીખ બન્યા છે નડિયાદ મનપાના કમિશનર, વાપી મનપા કમિશનર તરીકે યોગેશ ચૌધરીની નિયુક્તિ કરવામાં આવી છે, તો મહેસાણા મનપા કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલે, એચ.જે. પ્રજાપતિ બન્યા છે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર, તો એમ.પી. પંડ્યા ગાંધીધામ મનપા કમિશનર તરીકે નિયુક્ત થયા છે। નવી મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે જે આ તમામ છે તેમની નિમણૂક કરવામાં આવી છે। તો જે રીતે નવી મહાનગરપાલિકામાં કમિશનર નિમાયા છે, જેમાં સ્વપ્નિલ ખરે બન્યા છે મોરબી મનપાના કમિશનર, તો યોગેશ ચૌધરી બન્યા છે વાપી મનપાના કમિશનર, મિલિંદ બાપના આણંદ મનપાના કમિશનર બન્યા છે। ત્યારબાદ વાત કરીએ G.S. સોલંકી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર બન્યા છે G.S. સોલંકી, મિરાંત જૈન પરીખ બન્યા છે નડિયાદ મનપાના કમિશનર, તો સ્વપ્નિલ ખરે બન્યા છે મોરબી મહાનગરપાલિકાના કમિશનર, વાપી મનપાના કમિશનર તરીકે યોગેશ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે, તો મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર તરીકે રવિન્દ્ર ખટાલેની નિમણૂક કરવામાં આવી છે, તો એચ.જે. પ્રજાપતિ પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર તરીકે એચ.જે. પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે।